आशा की किरण। ભગવાનના ભક્તો ખરેખર જીવન આવું છે ભાઈ, ભૂલતા નહીં. પ્રત્યેક વ્યક્તિ જન્મ ધારણ કરે ભેગું મૃત્યુનું નિશ્ચિત છે, પણ જન્મથી મૃત્યુ વચ્ચેની જે યાત્રા છે એ યાત્રા કેવી કરે છે એ બહુ મહત્વની છે. જિંદગી આપણ સૌ તણીતો ગંજી પાના 52 પાના છે, મળે ને પાના મન ગમતા લેવા પડશે, ચૂકમાં મળતા પણ કેમ અને ક્યારે ઉતરવા તમારે, એમાં સફળતા છે જિંદગી, એમાં સફળતા છે. આ યાત્રા તો બધાને ખેડવાની છે, જન્મથી લઈ મૃત્યુ સુધીની યાત્રા તો બધાને ખેડવાની છે, પણ યાત્રા કરતા તમને આવડે તો બેડો પાર કરી દે, બેડો પાર કરી દે. બાકી ઘણા આ લોકની અંદર આવ્યા, યાત્રા કરતા ન આવડ્યું, જીવન ખરડી નાખ્યું. આવ્યા તા તો મુક્ત થવા, ભૂલતાની આપણે પ્રત્યેક માણસો ધરતી પર મનુસ્તન ધારણ કરી આવીએ છીએ ને ત્યારે મુક્ત થવા માટે આવીએ છીએ, પણ ક્યારેક વાતાવરણને ભૂલી જાય છે. મોટા મોટા સંતો સદગુરુ ગુણાતીતાન સ્વામીના શબ્દો પેટનું કરવું, વેઠનું કરવું, સાથે ઠેઠનું કરવું. પણ જીવાત્મા પેટનું વેઠનું કરવામાં એટલો બધો ગાંડો થઈ જાય છે, જે કરવાનો એ ભૂલી જાય. સ્વામી વાતમાં લખ્યું, આપણે ત્યાં ગુજરાતની અંદર એક જણે ઘરે લગ્ન આવ્યા, તો જૂનો જમાનો, ગાડું લઈને બાજુના ગામમાં બધી વસ્તુ ખરીદવા જતો તો પાડોશી બધા મગાવે, તું મારો આ લેતો આવજે. આના મનમાં થયું જો નહીં લાવો તો લગ્નમાં આવશે નહીં, બધાનું લિસ્ટ કર્યું, વાંધો લેતા હોય છે. ત્યાં એ શહેરમાં જઈને બધી વસ્તુ ખરીદી, ગાડું આખું ભરી દીધું અને પછી પાછો ઘેર આવ્યો ને બૂમ મારી, ભાઈ જાણવું બધા લઈ જાઓ, બધા આવ્યા લેવા. અને બધા કોઈ તો ખોળ લઈ ગયા, કોઈ કપાસ લઈ ગયા, કોઈ તેલનો ડબ્બો લઈ ગયા, બધું લઈ ગયા, ગાડું ખાલી. અને ઘરના પડખ્યું બધું આપણું ભૂલાઈ ગયું કે ગયો તો શું કામ પોતાનું લેવા, પણ બીજું બધું લીધું, એમ પોતાનું રહી ગયું. એમ આપણે આ ધરતી પર શું કામ આવ્યા છીએ? મુક્ત થવા માટે આવ્યા છીએ. પણ ક્યારેક પેટનું વેઠનું કરવા રહી જિંદગી પૂરી થઈ જાય, અને જે કરવા માટે આવ્યા એ ઠામકું રહી જાય છે. માટે બધાને કહું છું, રોજ ભગવાનના ભક્તો 5 માળાથી સ્ટાર્ટ કરજો, 5 માળા કરશો. ભગવાનને પ્રાર્થના કરજો, આપ અમારી સાથે રહેજો, આપ રાજી થયો દિવ્ય જીવન રહે એ ભગવાન રોજ પ્રાર્થના કરજો. 5 માળા કરશો, પછી દડતા થાય, પછી પૂજા સુધી પહોંચજો, વૈષ્ણવ કુટુંબમાંથી બહાર નીકળજો, જન્મારો સફળ થઈ જશે. યુવાનના જોમમાં કદાચ એમ મનાતો છે ને આપણે નહીં મરવાનું થાય, પણ ભૂલતા નહીં મરી જ જવું પડશે ફરી. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.